રિક્ષા બંધ થઈ જાય તો આ ભાઈબંધની રિક્ષા બોલાવી મેં ભાડું વાલો આ લોકાચાર કાનું હતું આ લોકાચાર તો મારું હતું, લોકાચાર મારું હતું. ભાડામાં નહીં આવ્યો મફત આવ્યો હા? ખાલી 700 રૂપિયામાં જ આવ્યો હા 800 રૂપિયા ના હોય ભાડું, 3 કિલોમીટર ના હોય 800 રૂપિયા યાર. અલે આ પિન્ટુ કાકા રિક્ષા તો ઘેર છે મને આવ્યો પણ નહીં લઈ જાય ને જેનું હું આ કાકાને જ કહું અને ઈવોના પહાડ અમે જઈએ હવે એક તો અમારા ભાઈને મહિના 15 વખત લોકાચાર જવાનું આવે કાલ હજી કહેવા આવ્યા હતા કે ભાઈ લોકાચાર જવાનું તમે આવજો અને એવો તો એક દાડો બ્રેક નહીં પડતો મહિનામાં 15 દિવસ તો કે ભાઈ આ જગ્યાએ લોકાચાર જવાનું હા પણ એક તો મારે ત્યાં છોડ્યો મારા નોકરી ધંધા ચાલતા નહીં ધંધા મરખાઈ થતી નહીં અને શું કે એકલો બહેરો લોકાચાર જવાનું એ ગોઠવતો હોય તો સારો પણ આ તો કે બહેરો નહીં કે આદમેન જવાનું હોય આદમેન ધંધા ના જવાનું હોય તો આદમેન ધંધા કરે બહેરો લોકાચાર જાય તો શું હતું હા પણ એ શિષ્યો ને તો બહેરો ઘેર રાખા અને કે આદમેન જ લોકાચાર જવાનું આપણે જાનું બેટા લતી ઠંડુ પાણી લતી આવે ને કાલ હજી મહેતા કહેવા હતા પેલા ઘરમાં આગળ કહેવા હા ના મહેશ કાકા તો હે ને એક મહિના 15 દિવસ તો કોક ને કોક મરી જ જાય એ બરોબર પણ હારો એ બહેરાનું ગોઠવતો હોય તો આદમે બધા નોકરી ધંધા ના થઈ અને આ તો એમ જ કહે કે આપણે કે આદમે જવાનું હોય જાણો આ વખતે ગમે તે જાય ને તો મારે લોકાચાર જવું જ નહીં એમાં મારા દેવ આ કામ મોટો શું સમાચાર લઈને આવ્યો અમારે જોવાનું હિંમત પૂછવા તો દે શું કે મારું હો આવો ગુરુદેવ ગુરુજી આવો બોલો ગુરુ ખખડ ગજાનંદ કી જય બોલો તમે શું શુભ સમાચાર લઈને આવ્યા કાકા હું હારા માજા તમારી વાત તો તમે સાંભળો પહેલા આ નેનર આવ્યા છે પણ મને બધી ખબર છે પણ મને અરખો જવાબ આપવો જ નહીં મારે દોઢો જવાબ જ આલવાનો કાકા માં આપા તમે ઘેર કાલ આયા તો તમારી જોડી હોવે એ કાલે આવ્યા હતા હજી મારી જોડી અને મને કહેતા હતા કે મોન્ટીને હગાઈ કરી હતી કે જોવા જવાનું રિક્ષા લઈ મારા પપ્પાએ તો હગાનમાં ચોય નહીં કરી હોય પણ પણ અરે મારો કાકો ને દોઢો છે તમે દોઢા જવાબ મને આલો છે હું કાકા મારા પપ્પા તો મારા હગામ કેવા નતા આયા લોકાચારનું કેવા આયા હતા હું તમે આવડું બોલો વળી એટલે તો પહેરવાન નહીં પૈનાની ઉંમર થી એમ આવી ત્યાં હતા એટલે હોવા તા પપ્પા તો મને લોકાચારનો તારા વાત આથી મને લોકાચારનો કહેવા હતા એ હવામાં બોલાવો છો ને આ મને નતા આયા બોલાવા ના તો જસી વાકલ ના આપા જ્યા જ્યાં ઓ જ્યા હા તો ફોન કર લાગે ફોન કર મારે જવાનું હોય ના મને ખબર હતો હું મામા માંગતા હતા તમે મને ખબર છે અને આ લગતીના હંગાત આપું છે ફરવા માટે એટલે આ બોલાવવા આવ્યો મને હા ફોન કર હું બોલાવો ફટ લાગે ફોન લઈને આવું તું બે જા કાકા મને ખબર જ છો જાનું હું હેડો હું લઈ જતો હેડો તું બહાર જા હું ખાઈને આવું ફટાફટ ખાઈ લઉં જા અલે મને વાત યાદ આવેલા બિડ્ડો કાકાને કહી દઉં જઈને કાકા તમે પેલી વાત કીધી ને મને પેલી વાત કે વાત પેલી કે પેલી વાત હું પેલી જે વાત આવે ચોખ્ખો કરે તો તમે કીધી ને મારા હગાની વાત હા હગાની વાત તમે કીધી ને મને હા તે તમે આપણને કહેજો ને મને તો બીક લાગે કહેતો તમે આપણને કહેજો ને હા તો બાજુ રિક્ષા બે જા હું કહી જા હા ફટોફટ તૈયાર થઈ જા હા જા પણ કહેજો ને તમે હા તો જા મેં તો ખાલી હસી મજાકમાં કીધું તું અને આ એમાં તો આને તો પહેરવાનું પકડી પાડ્યું અમારે સી તો ને નાખી ગયા
અને પાકે મારા પપ્પાને વાત કરજે પહેરવાની કે મને બીક લાગે હા હા જીવન મને શરમ હાઉસમાં કાકાએ પહેરવાનું કીધું મારા કાકાએ તો અમે જાડી બુદ્ધિ ના છો હું તો બાપા કહી શકતો નહીં મારા કાકા તો જાડી બુદ્ધિ ના એટલે કહી દે રે અને આવ ઓમે મારા કાકા તો હારા હો એ મારા કાકા કાને માર નેની લાડી આવશે હવે ભાઈ ગોઠવાઈ જશે ભાઈ ગોઠવાઈ જશે ભાઈ ગોઠવાઈ જશે દુકાન કાને મારું સેટિંગ થઈ જશે એ ભાઈ ગોઠવાઈ જશે ભાઈ ગોઠવાઈ જશે ભાઈ ગોઠવાઈ જશે આમ ગોઠવા મૂવી પડે અહીંયા હા મારો પિન્ટુ કાકો ચો રહ્યો વળી ચારનો ખાવા બે હજુ આવતો નહીં રહ્યો વળી માં આપણે તો ખાઈ રહે વળી અને મારું ખાવાનું વળી ના બોલાવા જાય ને મને એટલે મહેશ ફોન ઉપર ફોન કરે હા લોકાચાર જવાનું હોય મોડું થઈ ગયું સારું એ આવ્યો હલો પિન્ટુ કાકા હા આપણો તમારી ઈચ્છા દર વખત બગડી જાય ત્યાં આ વખત તો નહીં બગડે ને ના નહીં બગડે નવું નખાવી એન્જિન બી હારે આ તો અત્યારથી જ ઝટકા વાગે હા ને ના નહીં તો નવું નખાવી પપ્પા પપ્પાને કહેવાય ના ને જતા રે મને મળશે સારું આવવાના એ તો મને નાખશો ખબર હે એટલે હું લઈ જાઉં તમારે તો અરે આવો બાપા મા ભાઈ આવો તને કેટલી વખત આવો ફોન કર્યો છે પણ એ તો કાયમની કાંઠે પડી જઈશ આવી અરે તું તો લોહી પી જાય એક વાર કીધું કે આવો છે એટલે આવો છે રિક્ષા લઈને આવતો છે એ ભાઈ જાણા ચોક જવાનું આવે ને તાને તમે ભાઈ એવું જ કરો અરે ગોડો ગયેલો મારો ભાઈ છે ને આમાં આપણે આવીને આવ્યું હલતી હાલશું ને તો એ રિક્ષા ચેન્જ કરશે આમાં ટૂંક સમયમાં રિક્ષા ચેન્જ કરવાનું કહેતો હતો એને ઊંટ ને ઊંટ ફાટી જેવું રિક્ષા બગડે હતી કરી રહ્યા ના કરશે અને એ એમ કહેતો ફોનમાં કે તારા છોકરો અંગાત થઈ ગયો મંટુ એ મંટુ અંગાત લઈને આવું છું અમે એ તો મને ખબર તાર જેવો જ છે દાઢોનો ચહકાર્યો એ પૈસા ખાવા માટે જ આવે પણ એને ખબર નહીં પડતી આપણે લોકાચાર જ્યાં છીએ લોકાચાર જ્યાં છો એ ખવાય નહીં અમે એક તાર છોકરો ખાવા માટે જ આવે અને તમારા ભાઈ નહીં દાઢેના ચાકાર્યા તાણ હવે એને તો ભોલ મોટું હોય એટલે ખાવું પડે કાકો હોય એવો ભત્રીજો હોય અરે પણ મારા છોકરાનો ભોલ નહીં મારા ભાઈ તો ભોલ આવડું મોટું હોય એટલે એને તો ખાવા જોવો એ સેમ કોપી જ છે એ બીજી કોપી જ છે એની કોપી થવા નહીં દઉં એને કોપી થાય તને ભોલી ના જેવું થાય ને હા તો જોજો તાન ના ભાઈ ના આ તો તને લાગે એવું બાકી તાર દીવાના સોનામાં બતાવું કઈ ખબર હા હાથીમાં બચ્ચું કઈ પિંટાને તો હાથીમાં બચ્ચું કઈ બધા તને ખબર હા બોલીને ભાઈ એ આવતો એ બોલીને લે હું ફોન છો ફોન છો એ ગાડીમાં પડ્યો આગળ જો લાવ ફરથી ફોન કરો લાવજે ચીલા દેવી હલો અરે આયા કા તું ચલો દેવો અરે હા રિક્ષા બગી છે તારી અરે ના તો પાડો રિક્ષા બદલ અલે લોનની હપ્તા એ પૂરો થયા ઘરે બનાવ્યો હવે છે તારે પેલો મારો છોકરો ધક્કો મારે એટલે તારી તું તો હા મૂર્ખો શીખવું માર નાખે કોઈ નહીં તું એને ધક્કો ના મારે હું આવું છું બેસી જજે અને તું જે જગ્યાએ છે મોહનસા રોમપુરા વચ્ચે અરે હારું તું જે ગાડી બેસે જલ્દી આ દેખાવા લઈ લે ઊંચી લાગે એટલે આ દેખાવા મિલે તો જો તું ઊંચી થા ઊંચી નહીં હતી દેખાવા મિલો જલ્દી હેત પેલો રિક્ષા પેલા બંધ કરી ફરવા બેસા છે એ તો મને ખબર હે તમારા ભાઈ તમારા જેવા જ છે એટલે એને રિક્ષા બંધ પડી પણ હું એટલે હું કાયમ ને લખા આજ હોય સર રિક્ષા લે ડખાવો હોય ઈવન જાણો હોય તાણો એટલે બધી જા દે આમાં હું પડ્યું આ વખત ગમે એ થાય માં ભાભીના તારા બેના દાગીના વેકી મારી અને રિક્ષા નવી લઈ આલી એ હું તો ના આલું મારા દાગીના વેકવ્યો ને વેકવ્યો રિક્ષા લાવ્યો હોય તો લાવા મારા દાગીના તો હું તો ના આલું કોઈ એટલે ભાઈ સાપરો એ તો ના ચાલે દાગીના મને લઈ આવશે બેધી ને રે અને હું લઈ આલે પણ ના ભાઈ ભાવ વધી જવા ને તો મને કશું ના લઈ આલો એટલે મોટી ધક્કોમાં ના ખટકાઈ તા પપ્પાને લોકાચાર પોકી જાય આપણે પોકવાનું હા તો કાકા તમે ભાઈ નવી રિક્ષા લાવી દેતા હોય તો મને ઘેર કહેવું કે હતા
મારા રિક્ષા પેલું નહીં બગડ્યું આપણું હું નવું નખાયું મોટર મારા રિક્ષા નવી મોટર નખાઈ મોટર નહીં એન્જિન આખું નવું નખાયું હા તો બગડી જોઈ તાન કાકા ના ભાઈબંધ કેટલો ગયો વળી અરે મેં ફોન કર્યો છે મારા ભાઈ રિક્ષાને બીજી આવત છે. મને તો થાક લાગેલો લેવ તમે ધક્કો મારો હું તો અંદર બેહું ગયો અકબાઈ નો હવે તું બેહી નો કરે અંદર. મને થાક લાગ્યો તે ધક્કો મારો હવે તમે તો રિક્ષા ચલાવતા આવડે પેલો ના તો ભૂલ તો મેં મારા ભાઈ ફોન કર. તને રિક્ષા ચલાવતા આવડે? રિક્ષા ચલાવતો તો નહીં આવતી પણ એકુ ખાતો તો આવડે તમે ના ખાતે તો કે એકુ મારી વાળી ધક્કો મારો તમે હવે એટલે હું એકું ખાધું તાન વાળા કોણ સમજાવા રિક્ષા બગડી જાય લોકો ત્યાં જવાનો કે તમે એકું ના ખાધો મેં ધક્કો ના માર્યો. અરે ભાઈ તું ઉતરજે મારા ભાઈ આવતો જો આ મારા ભાઈ આવ્યો જો આ મારા ભાઈ આવ્યો. શું થયું પિન્ટુ કાકા? પિન્ટુ કાકા શું થયું? હા પિન્ટુ કાકા હા. શું થયું કયો? અરે લોકો ત્યાં જાઉં તું અને મારે રિક્ષા બગડી બરોબર અને મારા ભાઈ હે ને મારા ભાઈ વહેલા નીકળી ગયો અમે કીધું ને આ તારા છોકરો આવ્યો તો મેં કીધું તો પાછળથી અમે નીકળ્યા તો રિક્ષા બગડી સારું વચ્ચે એટલે મેં તને ફોન કર્યો. પણ આ રિક્ષા તમે બદલો કઈ યાર ચો ગરિયા ફેવર છે ઓલ્ડ મોડેલ થઈ ગઈ છે આ રિક્ષા એ ફેલ થઈ ગયા ને તમે એવા આઈડિયાઓ લાગે. અરે તમારે જે કહેવાય માનો કે આપણે રિક્ષા ના કે રિક્ષા તો મારો જૂનો પહેલો પ્યાર છે બરોબર. એવું પણ આ રિક્ષા તો બદલી નાખો યાર ચો ગરી ફેવર છે જો મારી રિક્ષા જુઓ કેવી રિક્ષા ખાલી જુઓ ચો તમારી રિક્ષા આ જો ખાલી સીટો જુઓ હુડ જુઓ. આ પિન્ટુ કાકા હા એને બધાને ઈવાનું નવાઈનું ઘર બતાવી કરી અને ઈવાનું ભાઈબંધ નવાઈની રિક્ષા લાવે તો રિક્ષા બતાવી કરે બધું રિક્ષા જુઓ ખાલી રિક્ષા મારે જુઓ કેવી એક નંબર હે ને ટપુરાજી રિક્ષા ને આવી રિક્ષા જુઓ. હું પિન્ટુ કાકા તમે યાર આ જોજો આની અધર થઈ જાય આ જુઓ ખાલી રિક્ષા જુઓ છે ને આપણે વિશાલ યોગીરાજ પાછળ ઓહો આ તો મેં કલાકાર છે. એન કલાકાર એટલે વટ પડવાનો જો આવી રિક્ષા જો બંકો હે ને બંકો આપણે પિન્ટુ કાકા રિક્ષા તમે ગમે તે કરો લઈ લો તમારે પૈસા કેટલા જોવી 5 લાખ 10 લાખ 15 લાખ જોવી ખાલી જેટલી લેવી એટલી લઈ લો પોત લેવી જેટલી લેવી રિક્ષા લઈ લો આ રીતના યાર વચ્ચે બગડી જાય રિક્ષા તો વર્ધીઓ તો મને નહીં મળી યાર બોલો ખાલી. પણ તમે ચેલી રિક્ષા લઈ છે મને તમારે જોવા ચેલી ખાલી એમ કહો રિક્ષા ચેલી જોવા એટલે પણ આમ કેપેસિટી ચેલી હા અરે યાર તમે ખાલી અવાજ મારો ને ખાલી ચેલી લેવી ખાલી કયો 2 રિક્ષાઓ લેવી આ બી હાલ નોંધાઈ દેવી બોલો હાલ બે મારે બે નહીં કે તઈને નહીં પણ નવી રિક્ષા ચલા મળે તું મને કે ને 1,65,000 નવી રિક્ષા 2,65,000 મળે નવી રિક્ષા 2,65,000 મળે. હા હા તો ખાલી તું મને જો તું મને આટલો બધો તું મારો ખાસ ભાઈબંધ છે ને કે તે મારો દિલ ધક ધક કરી નાખ્યું મને એટલો ખુશ કરી નાખ્યો ને કે મારા હાથે બહુ તારા જેવો ભાઈબંધ મળવો છો ના હોય. હા તો ખાલી મગર એક જ રિક્ષા લઈ આવ ખાલી તું મને લે મારું સારું આજ કઈ તારીખ થઈ આજે તેવી તારીખ થઈ મારું સારું પૈસા મારે હજી હપ્તો યાર કપાવવાનો હોય યાર પિન્ટુ કાકા એક કામ કરો મહિના પછી રાખો મહિના પછી ફાઇનલ તમને લઈ આલો બોલો. કાકા જોયા આવા ભાઈબંધ કેવા તમે લઈ આવવાનું કીધેલું કે ક્યાં ફરી ગયા એટલે ભાઈબંધ તું શું ફેંકા હા એટલે નહીં ફેંકતો યાર અરે એ રિક્ષાનો હપ્તો 1 લાખ 2 લાખ 3 લાખ હોય રિક્ષાનો હપ્તો નહીં યાર કાકા જો પિન્ટુ કાકા મારા પપ્પાએ ઘર રાખ્યો મોનસાઈ યાર ફ્લેટ રાખ્યો મોટો પાકા પાયે એટલે યાર એનો હપ્તો યાર આપણે ઊંચો 2 લાખ રૂપિયા ભરવાના હોય છે એટલે એક કામ કરો તમે મહિના પછી આપણે કીધું ને એટલે ફાઇનલ તમને ને ફાઇનલ રિક્ષા મળી જાય નવી ફ્રેશ તમારે ઘેર આવીને મૂકી જાય બરોબર. આ કોઈ મેં ફરવાનો નહીં આવે મને લાગે મારા ભાઈ બને લોકો છે અને ફોલાઈને મને લોકો જમા કરવા દે મને ઉત્સાહ આવ્યો અને મને ગદ 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 કરી નાખ્યો અને જાણ હું માગવા જો ને તો આના કે મેં તો કે મોસા ફ્લેટ લીધો હા અરે આ તારો છે તો ભાઈ લોકો જમા કરજે જે પેલા લોકો